જય શ્રી કૃષ્ણ મિત્રો. આજના વિડીયોમાં જેમ મેં કાલે કીધું હતું કે હું આ અમરકંટક ગયા હતા એ ડ્રેસ પહેરીને આવીશ ને ટ્રાન્સફોર્મેશન બતાવીશ તમને. તો એ ટ્રાન્સફોર્મેશન બતાવવાની છું. એના પછી હું મારું આજે બુધવાર છે તો વજનનું અપડેટ બતાવીશ. લાસ્ટ બુધવારની હું બતાવી દઈશ સ્ક્રીનશોટ ને આજનું બતાવી દઈશ વિડીયો ક્લિપ મેં વજન કર્યો નહીં. અને એના પછી હું બતાવીશ આ બંને બહેનોની કમેન્ટ, એનો જવાબ, અને જે ઘણાને પ્રશ્ન હોઈ શકે એમ. અને પછી હું બતાવીશ આજની દિનચર્યા, જેમાં મેં 2 જીમજામ બિસ્કિટ પણ ખાધા હતા. આજનું ડાયટ પ્લાન બરોબર છે. તો ચલો આપણે વિડીયોની શરૂઆત કરીએ. જેમ મેં કાલે કીધું હતું ને કે અમે અમરકંટક ગયા હતા, જો ત્યાંના જ ફોટો છે સાઈડમાં. એ ડ્રેસ મેં પહેર્યો હતો ને કેવી આમ પેથા જેવી લાગુ છું બધા. અહીં જો ડ્રેસમાં હજી કાપા પાહેન ભાગ છે ને, ત્યાં આમાં ઊભી છું ત્યાં કેટલો પોળો રહીશ ઉપર કમરના ભાગેથી. અને આમાં જો હકોડાઈ ગયો, એટલું ઢીંડું ઓછું થઈ ગયું મારું. મને પોતાને પણ જૂના ફોટા અને આજનો ફરક જોતા ખૂબ જ આનંદ થાય છે. હજુ તો સફર પૂરી નથી થઈ પણ ધીમે ધીમે બદલાવ જરૂર દેખાઈ રહ્યો છે. આપણે 55 કિલોએ પહોંચવું છે. અને આજનો વજન તો મારો હમણાં બતાવીશ તમને, હું જોઈ લેજો તમે. ને લેગિન્સ તો મારી પાસે વ્હાઈટ છે ને તૂટી ગઈ હતી, મેં આ પહેરી લીધો. અને જો અમે સેમ પોઝિશનમાં ફોટો ખેંચ્યો છે. પછી મેં સવારમાં ઉઠીને તરત વજન કરી લીધો, દર વખતે જેમ બુધવારે કરું એવી રીતે પેટ સાફ આવ્યું કે તરત. અને સાઈડમાં સ્ક્રીનશોટમાં બતાવી દઉં છું ગયા બુધવારનું વજન પણ. અને મારું આ વજન કાંટો છે ને ડિજિટલ છે, તો મેં કીધું હાલો બાકી પેરામીટર્સ એ જોઈ લઉં. તો મેં સાઈડમાં સ્ક્રીન રેકોર્ડિંગમાં રાખી દીધું છે કે એમાં મારું શું કેટલું બતાવે છે, તમે પોઝ કરીને જોઈ શકો છો. અને મેં એમાં છે ને મારું, અને પહેલાં મેં જોયું હતું ત્યારે અમારી એજ બતાવતું હતું 42 અને આજે 41 બતાવે છે. તો મને ખુશી લાગી. એકચ્યુઅલી મતલબ અમારી ઉંમર છે 37 એકચ્યુઅલી, પણ હવે એટલું રિવર્સ થવામાં હજી ટાઈમ લાગશે. મને લાગે વજન ઉતરી જાય ને ત્યાં સુધીમાં થઈ જાય. તમારે લેવું હોય તો મેં લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં મૂકી છે, તમે લઈ શકો છો ત્યાંથી. વૈશાલીબેન ચિત્રોડાની કમેન્ટ હતી કે દીદી હું પોરબંદર કાઠિયાવાડથી અને હાલ આફ્રિકાથી અહીં સોયાબીન મળે તો સોયાવડીના પાવડરની જગ્યાએ સોયાબીન પાવડર યુઝ કરી શકાય? એટલે એનો જવાબ. અને રૂપલબેન સાંગાણીની કમેન્ટ હતી કે હાય દીદી હું જુનાગઢથી છું, મારું નામ રૂપલ સાંગાણી છે અને તમારી જેવો સોયાવડી પાવડર તો બનાવ્યો પણ મને ખાવામાં છે ને આમાં હૈદો નહીં, એટલે કબજિયાત થઈ જાય છે. તો એને સિવાય પ્રોટીનમાં શું લેવું મારે? બહેનોને જવાબ આપી દઉં કે સોયાવડીન પાવડરની જગ્યાએ છે ને આપણે આખા સોયાબીનનો પાવડર તો સીધો ના જ લેવાય. પહેલાં તો હું તમને કહી દઉં કારણ કે છે ને એમાં એનું મુખ્ય કારણ એક જ છે કે પાચનમાં મુશ્કેલી પડે, કારણ કે એમાં છે ને કુદરતી રીતે એન્ટી ન્યુટ્રિયન્ટ્સ હોય છે. એટલે પેટમાં છે ને ગેસ, અપચો, ભારેપણું ટાઈપનું ફીલ કરીએ આપણે. એટલે સોયાવડી છે ને ફેક્ટરીમાં ઓલરેડી પ્રોસેસ થઈને આવે એટલે એમાંથી તેલ નીકળી જાય અને બને છે, એટલે પચવામાં હળવી રહે છે. અને સ્વાદમાં પણ ફરક પડે છે. કાચા સોયાબીનનો પાવડર છે ને સ્વાદમાં થોડો કડછો લાગે છે અથવા તુરો લાગે છે, એનાથી રોટલીનો સ્વાદ બગડી શકે. અને સોયાબીન પાવડર છે ન્યુટ્રલ રહે છે, એને ખબર જ નથી પડતી. હું તો ખાઉં છું તો. એટલે જો ત્યાં આફ્રિકામાં સોયાવડી ન મળતી હોય, સોયાબીનનો પાવડર ઉપયોગ કરવો હોય ને તો આ 2 રીતે તમે કરી શકો. હું તમને કહું, જો પેલો તો છે શેકીને. તો સૌથી પહેલા તો છે ને સોયાબીનને બરાબરથી એકદમ સાફ કરીને ધીમા હાથે આપણે શેકી લેવાના, એક કડાઈમાં ડ્રાય રોસ્ટ કરી લેવાના. પછી એમાંથી સુગંધ આવે ને એટલે થોડી એટલે સહેજ કલર એ બદલાઈ જાય એટલે ગેસ બંધ કરી દેવાનું, ઠંડા થવા દેવું. અને પછી ઠંડુ થઈ જાય ને એટલે એ પાવડર એનું બનાવી ને ગ્રાઇન્ડ કરીને રાખી દેવું. એટલે જ્યારે તમે લોટ બાંધો કે એવી રીતે ઉપયોગ કરવો હોય ને રોટલામાં મારી જેમ સોયાબીન પાવડર જેમ હું વાપરું છું એમ, તો તમે એ કરી શકો. બીજી રીત છે, આપણે આખી રાત પલાળી દેવાના અને પછી એને બીજા દિવસે બરાબર ઉકાળીને બાફી લેવાના. અને પછી બાફી લે એટલે એ પોચા પડી જાય ને એની પેસ્ટ બનાવી નાખવાની. એને લોટમાં આપણે વાપરવાની. એટલે રોટલીમાં, ભાખરીમાં જેમ હું નાખું છું ને એમ તમે રોટલામાં એ પેસ્ટને ઉપયોગ કરો એમ. તો એનાથી છે ને પચવામાં ભારે નહીં પડે અને ગેસે નહીં થાય એમ. ફાયદો પૂરેપૂરો આપશે. જેમ સોયા ચંક્સ આપે છે ને, સોયા વડી, સોયા ચંક્સ જે કહ્યું એ બધું એક જ થયું એમ, એનો પણ ફાયદો થશે એમ. અને જો આ રહી વાત આપણે કબજિયાતની, તો કબજિયાત માટે છે ને એક જ વસ્તુ આપણે ફિક્સ કરવાની રહી, ફાઈબર. આપણે ખાવામાં રૂટીનમાં છે ને ખોરાકમાં ફાઈબરનું પ્રમાણ વધારવાનું. ફ્રૂટ્સ ખાવા, સિઝનના ફ્રૂટ્સ જે આવે એ, અને લીલોતરી શાકભાજી, કાચું કચુંબર એમ. જેમ કે મેં કાલે કીધું કાકડી મને સૂટ નથી થતી એટલે હું નથી ખાતી, પણ જેને સૂટ થતી હોય એને ખાવી જોઈએ. મને તો ઓડકાર આવે એટલે હું નહીં ખાતી. તો કાકડી, ડુંગળી, ટમેટું, કોબી, જે કાંઈ હોય આપણે કાચું કચુંબર ખાઈએ, ગાજર ને બીટરૂટ ને એ બધું, એ ટાઈપની વસ્તુ ખાવાની. એટલે આપણે બધું જરૂરી વિટામિન્સ એ મળી જાય અને ફાઈબર વ્યવસ્થિતથી મળે ને ફ્રૂટ્સ ને વગેરે ખાઈએ એટલે, તો આપણું પેટ સાફ આવે. અને હમણાં તો હું એ શીખી છું ને એ કબજિયાત નહીં નથી થતું ને એકદમ પેટ ફૂલ સ્મૂધલી સાફ આવે છે એમાં જ કહું ને તો, એ આ અળસીથી.
તો મતલબ અળસીનો તો જો ઘણા મુખવાસ ખાતા હોય તો એ બેસ્ટ છે. મને તો મુખવાસ નથી ભાવતો, મારી મમ્મી તો ખાય. મને કવિતાબેને કોઈક કમેન્ટ કરી કે મુખવાસ હું તો ખાવી કે મસ્ત લાગે, પણ મને મુખવાસ મને ખબર નહીં નથી ગમતું, અળસીનો સ્વાદ જ નથી ગમતો. એટલે પાવડર કરીને ખાઉં છું ને એ હું વર્તાતું નથી આવી રીતે રોટલામાં નાખી દઉં તો. એટલે એ એક કરું છું. સવારના વાગી ગયા છે 7 ઉપર થઈ ગયું છે અને મોહેકને મમ્મી નાસ્તો કરવા બેસી ગયા હતા અને મારું જીરા પાણી ઉકળી ગયું હતું અને હેતું ગરમ થઈ ગયું હતું. એટલે મેં કીધું હાલો પી લઈએ, આપણે મેટાબોલિઝમ સુધારીએ. એટલે સવારે વજન તો કરી લીધું તો મનમાં ખુશી હતી, કાલે ઉતરી ગયો અને ધીરે ધીરે સિપ કરી જીરા પાણી પર પી લીધું. રાતની વધેલી ખીચડી થોડીક પડી હતી એટલે મને એમ થયું લસણવાળી ચટણી થોડીક લઉં ને ખીચડી ને દહીં ખાઈ લઉં, એટલે એ મજા આવી ગઈ ખાવાની. મને કાઢી ખીચડી ભાવે હો. અને પછી તો બોક્સ વાળી હો, પાછા બોક્સ કરવા બેસી ગયા. પ્રેમા દીદીએ ઘરકામ કર્યું, મેં મારું રૂટીનનું રસોડું સાફ કરવું આ તે નિપટાવી લીધું અને હું પણ બોક્સ લઈને બેસી ગઈ. જોજો હમણાં કેવા ફટાફટ બોક્સ કર્યા. આ વિડીયોમાં થાય એટલે ફટાફટ થતું હોત બધું તો કેટલી મજા આવત. એટલે ગમે ઘરે આજે તો બધાય પૂરા કરીને ખાઓ અમે બધાએ થઈને. પછી પ્રેમા દીદીએ ઘરકામ કરી લીધું અને એને ગોઠવવામાં હેલ્પ કરી હતી આજે તો, એને કાલ તો એને આખો દિવસ હેલ્પ કરી હતી. અને જો 10 સવા 10 જેવું થઈ ગયું હતું, 10:15 આસપાસ. એટલે મેં કીધું હાલો થોડુંક પાછું કંઈક ખાવો. જેમ બિસ્કિટ છે હોસ્ટેલ ગયો ને ત્યારના પડ્યા હતા તો મેં કીધું કે હાલ આજ ખાઈ લઉં. એટલે મેં આજે જો જેમ બિસ્કિટ ખાઈ લીધા. એટલે આવું મારે વચ્ચે વચ્ચે હાલતું હોય, મન મારીને આપણે વજન ના ઉતારી, મનગમતું કરતા વજન ઉતારીએ. અને પછી બપોરે છે ને મેં આજે મિક્સ દાળ કરી હતી, જે મિક્સ દાળ નથી મળતી રેડી બધી મિક્સ હોય એ જ હતી. અને પનીર મેં 50 ગ્રામ જેટલું હતું એ સુધાર્યું હતું, જે આપણે 260 ગ્રામ જેટલું બન્યું હતું નીચ. અને સોયાબળીનો પાવડર જો મેં આ કંઈક 30 ગ્રામ જેટલો નાખી દીધો છે બધું થઈને. અને 50 ગ્રામ જેટલું પનીર મેં નાખી દીધું ઈડલીમાં. ઈડલી સવારની વહી હતી, મોહેક લઈ આવતા દુકાનેથી, અમારી દુકાને બને ને ઈડલી. તો એમાં પછી મેં દાળી ઉમેરી દીધી અને મસ્ત જો ઘાટી દાળ ને પનીર ને સારું લાગતું હતું, બહુ મજા આવી ગઈ. ધાણાભાજી નાખીને મસ્ત ખાઈ લીધું. અને અમારે ત્યાં જો ખારેક મળે નહીં એટલે આજે તો ખારેક આવી હતી. મેં કીધું હાલો જાંબુ પડ્યા છે, જાંબુ ને ખારેક રોંઢે ખાઈ લઈશ. એટલે જાંબુ નથી બતાવી, ખારેક ને જાંબુ ખાધા હતા. અને આજનું અંદાજિત પોષણ મૂર્તિ દર્શાવતું કોષ્ટક મેં જે કંઈ ખાધું પીધું છે ને જે કંઈ મારી દિનચર્યા રહી એ સ્ક્રીનશોટ લઈ શકો છો તમે અહીં સુધી વિડીયો જોયો હોય, મતલબ કે તમને મારો વિડીયો પસંદ આવ્યો છે તો એક લાઈક જરૂરથી કરી દેજો. અને જે રેગ્યુલર જોવે છે એ દર્શકોનો ખૂબ ખૂબ આભાર. સારી કમેન્ટ કરે છે અને મને પણ એમાંથી ઘણું બધું શીખવા મળે છે, નવું જાણવા માટેની પ્રેરણા મળે છે, બરોબર છે. અને જે કોઈ નવા આવ્યા છે અને મારી પ્રામાણિક વેટ લોસ જર્નીમાં સફારો પુરાવવાની ઈચ્છા થાય છે તો ચેનલને સબસ્ક્રાઈબ કરીને બેલ આઇકન જરૂરથી દબાવી દેજો. હું એટલું તો જરૂરથી કહીશ કે તમને નિરાશ નહીં કરું. હું જે કાંઈ પણ શીખીશ અને જે કાંઈ પણ અનુભવ કરીશ એ બધું જ વિડીયોમાં શેર કરીશ. અને મારો અનુભવ તમને ક્યાંયથી કામ આવતું હોય તો મને એનાથી વધારે બીજું શું હોય એમ. એટલે બસ એટલું જ. ચલો હવે રેડ ક્રોસ માર્ક કરી લઈએ. ચલો આજે તો પત્તું બદલવાનું છે. ચલો આજે 1 જુલાઈ 2026 રેડ ક્રોસ માર્કનું નિશાન અને બુધવાર. તો આવો રહ્યો આજનો મારો દિવસ. અને મેં આજે એક્સરસાઇઝ કે વોકિંગ કાંઈ નથી કર્યું કારણ કે આ બોક્સને બનાવ્યા મને ટાઈમ ના રહ્યો. અને બસ એવું જ હતું તો લિંક નથી આપતી હું ડિસ્ક્રિપ્શન બોક્સમાં. ફરી પાછા મળીએ આવતીકાલે રાત્રે 10 વાગે. ત્યાં સુધી જમવાથી ચાંદીને રજા આપો. જય શ્રી કૃષ્ણ. ખુદની તબિયતનું ધ્યાન રાખજો, પરિવારના બધાનું ધ્યાન રાખજો. કે બાય. જય શ્રી કૃષ્ણ. ગુડ નાઇટ.